નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરનું એક એવું સિક્રેટ જાણીએ જે તમારા લખાણને સામાન્યમાંથી સીધું જ અસાધારણ બનાવી શકે છે. આ માત્ર કોઈ નિયમ નથી, પણ વાતચીત કરવાનો એક સુપરપાવર છે. આજે આપણે પેસિવ વોઇસના આ રહસ્યને ખોલીશું, અને એ પણ એકદમ સરળતાથી. તો ચાલો શરૂ કરીએ. ઓકે, સ્ક્રીન પર જુઓ. અહીં બે વાક્યો છે. પહેલું, રામે કેરી ખાધી, અને બીજું, કેરી રામ દ્વારા ખાવામાં આવી. મતલબ તો બંનેનો એક જ છે, બરાબર? પણ બંનેને બોલવાની ફિલિંગ જ અલગ છે, ખરું ને? આ નાનકડો ફેરફાર જ આખી ગેમ બદલી નાખે છે. ચાલો સમજીએ કેવી રીતે. તો સવાલ એ છે કે આ ફેરફાર શું છે અને એનાથી આપણી વાતચીત પર શું ફરક પડે છે? બસ આ જ સવાલોના જવાબમાં તો પેસિવ વોઇસની આખી તાકાત છુપાયેલી છે. આ સમજૂતીના અંત સુધીમાં તમે ખાલી નિયમ નહીં જાણો, પણ એનો ઉપયોગ કરીને તમારી વાતને વધુ અસરકારક કેવી રીતે બનાવવી એ પણ શીખી જશો. તો આ પેસિવ વોઇસ છે શું? એકદમ સિમ્પલ શબ્દોમાં કહું તો આ એક ફોકસ બદલવાની ટેકનિક છે. વિચારો કે જાણે તમે કેમેરામેન છો અને તમે ફોકસ બદલી રહ્યા છો. અહીં વાક્યનો ફોકસ કામ કરનાર પરથી હટાવીને સીધો કામ પર લાવવામાં આવે છે. અને એની ફોર્મ્યુલા તો છે ને એકદમ સિમ્પલ છે. બસ આટલું યાદ રાખવાનું છે. સૌથી પહેલા ઓબ્જેક્ટ, પછી એના ટેન્સ પ્રમાણે સાચો હેલ્પિંગ વર્બ, એટલે કે ઇઝ, વોઝ કે વિલ બી, અને છેલ્લે હંમેશા વર્બનું ત્રીજું રૂપ, જેને આપણે V3 કહીએ છીએ. બસ આટલું જ. અને કોઈ પણ એક્ટિવ વાક્યને પેસિવમાં ફેરવવું એ તો જાણે કોઈ મસ્ત મજાની રેસિપી ફોલો કરતા હોઈએ ને, બસ એવું જ છે. ફક્ત 4 સ્ટેપ્સ. પહેલું, ઓબ્જેક્ટને આગળ લાવી દો. બીજું, ટેન્સ પ્રમાણે બી વર્બ મૂકો. ત્રીજું, મેઇન વર્બને V3માં બદલી નાખો. અને ચોથું, જે કામ કરનાર છે એની આગળ બાય લગાવી દો. બસ થઈ ગયું. ચાલો આને એક ઉદાહરણથી પકડીએ. એક્ટિવ વાક્ય છે શી રાઇટ્સ અ લેટર. હવે આપણી રેસિપી પ્રમાણે અ લેટર, જે ઓબ્જેક્ટ છે એ આગળ આવી જશે. રાઇટ્સ પ્રેઝન્ટ ટેન્સમાં છે, એટલે ઇઝ અને એની સાથે V3 રિટન લાગશે. અને શીનું થઈ જશે બાય હર. તો આપણું પેસિવ વાક્ય તૈયાર. અ લેટર ઇઝ રિટન બાય હર. જોયું કેટલું સહેલું છે? ઓકે, તો બેઝિક નિયમ તો હવે ક્લિયર છે. તો ચાલો હવે ફટાફટ જોઈએ કે અલગ અલગ ટેન્સમાં આ પેટર્ન કેવી રીતે કામ કરે છે. શરૂઆત કરીએ સાદા વર્તમાનકાળથી. હી પ્લેઝ ક્રિકેટ. અહીં આપણે ઇઝ અને વર્બનું ત્રીજું રૂપ પ્લેડ વાપરીશું. તો એ બની જશે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય હિમ. હવે પાસ્ટમાં જઈએ. શી કુક્ડ ફૂડ. અહીં બસ એક જ નાનો ચેન્જ છે. ઇઝની જગ્યાએ એનું પાસ્ટ ફોર્મ વોઝ આવી જશે. તો વાક્ય બનશે ફૂડ વોઝ કુક્ડ બાય હર. પેટર્ન તો એ જ રહી. અને ફ્યુચર? એ તો એનાથી પણ સહેલું. દે વિલ કમ્પ્લીટ ધ વર્કમાં આપણે વિલની સાથે બી ઉમેરીશું. તો પેસિવ થશે ધ વર્ક વિલ બી કમ્પ્લીટેડ બાય ધેમ. હવે ચાલુ કાળમાં એક નાનો ટ્વિસ્ટ છે. શી ઇઝ રાઇટિંગ અ લેટર. અહીં ક્રિયા ચાલુ છે, એટલે આપણે એક ખાસ શબ્દ બીઇંગ ઉમેરીશું. વાક્ય બનશે અ લેટર ઇઝ બીઇંગ રિટન બાય હર. આ બીઇંગ બતાવે છે કે કામ હજી ચાલી રહ્યું છે. અને છેલ્લે પૂર્ણ વર્તમાનકાળ. હી હેઝ ફિનિશ ધ વર્ક માટે આપણે હેઝની સાથે બીનનો ઉપયોગ કરીશું. તો વાક્ય બનશે ધ વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય હિમ. તમે જોયું? મૂળભૂત નિયમ એક જ રહે છે, બસ હેલ્પિંગ વર્બ બદલાય છે. ઠીક છે, ગ્રામર તો બહુ થયું. હવે અસલી સવાલ, આ બધું રિયલ લાઈફમાં ક્યાં કામ લાગશે? આટલું શીખવું કેમ જરૂરી છે? ચલો હવે જોઈએ કે પેસિવ વોઇસનો અસલી જાદુ ક્યાં જોવા મળે છે. જે લોકો IELTS, TOEFL જેવી પરીક્ષાઓની તૈયારી કરે છે ને, એમના માટે તો આ એક સુપર પાવર જેવું છે. પહેલી વાત, એ તમારા લખાણને એકદમ ફોર્મલ અને પ્રોફેશનલ લુક આપે છે. બીજું, કોઈ પ્રોસેસ કે ડેટાને સમજાવવો હોય ને તો એના વગર લગભગ અશક્ય છે. અને ત્રીજું, એ તમારી ગ્રામર પરની પકડ બતાવે છે, જેનાથી સારો સ્કોર મળે છે. હા, પણ યાદ રાખજો, એનો સંતુલિત ઉપયોગ જ સારો. જરા આ વાક્ય વિચારો. મારો ફોન ચોરાઈ ગયો. અહીં ફોકસ શેના પર છે? ફોન ચોરાયો એ ઘટના પર. કોણે ચોર્યો એ આપણને ખબર નથી, અથવા અત્યારે જાણવું જરૂરી નથી. બસ આવી જ પરિસ્થિતિઓ માટે પેસિવ વોઇસ બેસ્ટ છે. કારણ કે એ સીધું જ ક્રિયા પર ધ્યાન દોરે છે, કામ કરનાર પર નહીં. તમને ખબર છે, આપણે રોજબરોજ કેટલીય વાર પેસિવ વોઇસનો ઉપયોગ કરીએ છીએ. કદાચ આપણને ખ્યાલ પણ નથી હોતો. જેમ કે રૂમ દરરોજ સાફ કરવામાં આવે છે. અહીં કોણ સાફ કરે છે એનાથી મતલબ નથી. હોમવર્ક ગઈકાલે પૂર્ણ થયું હતું. અહીં કામ પૂરું થયું એ મુખ્ય વાત છે. પ્રોજેક્ટ આવતીકાલે સબમિટ કરવામાં આવશે. આ એક સૂચના છે. કારનું સમારકામ થઈ રહ્યું છે અને પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.
આ બધામાં ફોકસ માત્ર કામ પર છે. ઓકે, હવે તમે પેસિવ વોઇસ વાપરવા માટે લગભગ તૈયાર છો. પણ ઊભા રહો. કેટલીક કોમન ભૂલો છે જેનાથી બચવું ખૂબ જરૂરી છે. ચાલો એ પ્રો ટિપ્સ પર એક નજર નાખીએ જેથી તમારું કામ એકદમ પરફેક્ટ થાય. પહેલી અને સૌથી મોટી ભૂલ વર્બનું ખોટું ફોર્મ. એક વાત મગજમાં ફિટ કરી લો. પેસિવ વોઇસ હોય એટલે વર્બનું V3 ફોર્મ જ આવે હંમેશા. એટલે ધ ફૂડ ઇઝ ઈટ ક્યારેય નહીં. સાચું છે, ધ ફૂડ ઇઝ ઈટન. બીજી ભૂલ થાય છે ટેન્સ મેચ કરવામાં. યાદ રાખો, મેઇન વર્બ તો હંમેશા V3 જ રહેશે, પણ જે હેલ્પિંગ વર્બ છે ઇઝ, એમ, આર, વોઝ એ વાક્યના કાળ પ્રમાણે બદલાશે. જેમ કે ભૂતકાળ હોય તો ધ લેટર વોઝ રિટન જ આવે, વોઝ રાઇટ નહીં. અને આ ત્રીજી ટીપ તમારું લખાણ પ્રોફેશનલ બનાવશે. જો કામ કરનાર કોણ છે એ ખબર ન હોય, જેમ કે સમવન, તો બાય સમવન લખવાની કોઈ જરૂર નથી. ધ વર્ક ઇઝ ડન બાય સમવન કરતાં ધ વર્ક ઇઝ ડન વધુ સ્પષ્ટ અને સ્માર્ટ લાગે છે. તો ચાલો આખી વાતનો સાર ફટાફટ જોઈ લઈએ. પહેલું, પેસિવ વોઇસનો ફોકસ હંમેશા કામ પર હોય છે, કરનાર પર નહીં. બીજું, એની મુખ્ય ફોર્મ્યુલા છે ઓબ્જેક્ટ પ્લસ બી પ્લસ V3. ત્રીજું, ફોર્મલ રાઇટિંગ માટે આ એકદમ જરૂરી ટૂલ છે. અને ચોથું, બોલતાલમાં ત્યારે વાપરો જ્યારે કામ કરનાર કોણ છે એ કહેવું જરૂરી ન હોય. તો હવે આ સિક્રેટ તમારી પાસે છે. પેસિવ વોઇસ એ માત્ર ગ્રામરનો નિયમ નથી, પણ તમારા વિચારોને વધુ સ્પષ્ટ અને શક્તિશાળી રીતે રજૂ કરવાનું એક સાધન છે. તો હવે સવાલ એ છે કે તમે તમારી વાતચીતને વધુ પાવરફુલ બનાવવા માટે આ નવા ટૂલનો ઉપયોગ કેવી રીતે કરશો.